વેરાવળમાં ચેઇન ચીલ ઝડપ કરતી ટોળકી ઝડપાઈ। ધાર્મિક સ્થળોની આજુબાજુ વૃદ્ધ મહિલાઓની ચેઇનની ચીલ ઝડપ કરતી ગેંગને ઝડપેલ હોય છે અંગે ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અબ્દુલ ગાજી, ઉના। પોલીસના ધ્યાને આવેલ કે એક ચીલ ઝડપની ઘટના બની છે અને ચેઇન સ્નેચિંગ થયું છે। એમો એવી હતી કે પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી અને ત્યાર પછી એમને વાતોમાં બોળવી, એમનો ચેન સેરવી લેવો અથવા તો ચેન ખેંચીને તોડી નાખવો અને ત્યાર પછી એ રિક્ષા જે છે એ પેસેન્જરને ઉતારી અને રવાના થઈ જાય। આ વિગત જેવી પોલીસ પાસે આવી, ફરિયાદી આવ્યા પોલીસ પાસે, ત્યાર પછી પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી અને જે આવા પ્રકારની રિક્ષાઓ હતી જે અધર દેન વેરાવળ સિટીનું પાસિંગ હોય કે ગીર સોમનાથનું પાસિંગ હોય એ સિવાયની રિક્ષાઓ બધી અમે ટ્રેસ કરી। એમાં પણ એમણે નંબર પ્લેટ છુપાવેલી હતી, પણ વધારે ડિટેલમાં જતા એ જે રિક્ષાઓ છે એક સાથે 3 રિક્ષાઓ આવેલી એમની વિગતો મળી હતી। ત્યાર પછી અમે રાજકોટ આખી ગેંગ ટ્રેસ આઉટ કરી અને કુબલિયાપરા વિસ્તાર છે રાજકોટ સિટીનો, ત્યાં ગેંગ ઓપરેટ કરે છે। એના જે મેઇન સૂત્રધાર છે પ્રભાબેન છે અને એની સાથે બીજા ટોટલ 9 આરોપીઓ અમે અરેસ્ટ કર્યા છે। 3 લાખનો મુદ્દામાલ અને 3 રિક્ષા કબજે કરી છે। ખાસ કરીને સર ભીડભાડવાળા એરિયાની એનું કયા પ્રકારની કેવા જગ્યાએ સિલેક્ટ કરતા? એ જ્યાં વધારે ટુરિસ્ટનો ફ્લો છે એવી જગ્યાઓ સિલેક્ટ કરતા, ઉપરાંત રિક્ષામાં ઓલરેડી પેસેન્જર તરીકે બેઠેલા જે ગુનેગારો છે અને ત્યાર પછી પેસેન્જરને બીજા નવા પેસેન્જરને સીટ ઓફર કરવામાં આવે અને એને વચ્ચે બેસાડી એને વાતોમાં બોળવીને અથવા તો બીજી કોઈ પણ રીતે એ ચેન સ્નેચ કરી અને પછી રિક્ષા લઈને નીકળી જતા હતા। આ ગેંગે અત્યાર સુધી ક્યાં ક્યાં ગુના આચર્યા છે? કેટલાક ગુના આમાં આપણે ઉકેલી શક્યા છે વેરાવળ ઉપરાંત અન્ય શહેરોમાં? અત્યાર સુધીની પૂછપરછમાં ગેંગ દ્વારા હમણાં રિસેન્ટલી ભાવનગરમાં 2 ચેન સ્નેચિંગ કરવામાં આવ્યા છે। એ ભાવનગર પોલીસ સાથે અમે સંપર્કમાં છીએ। એ સિવાય જૂના ગુનાઓમાં બીજા 11 ગુના આખી ગેંગે ભેગા મળીને એક જ પરિવારના સભ્યો છે બધાય અને 3 રિક્ષા એક સાથે જ મૂવમેન્ટ કરતા હતા। 2 રિક્ષાઓ બીજા કામ માટે, બીજા લોકલ ફરવા માટે એના માટે ઉપયોગ થતો ને કોઈ પણ એક રિક્ષા ચેન સ્નેચિંગ માટે ઉપયોગ થતો, એવી એમો હતી। રિક્ષા પોતાની હતી કે આ લોકલ આવીને ભાડે કોઈ લાઈન મેળવ? નહીં, એ રિક્ષા ત્યાંથી જ લઈને, રાજકોટથી જ લઈને આવેલા અને એ રિક્ષા જે છે એમાંથી 2 રિક્ષા જે મેઇન છે પ્રભાબેન ગેંગના જે મુખ્ય આરોપી છે એની છે અને એક રિક્ષા છે એના કુટુંબની છે। સર એમની પાસેથી મુદ્દામાલ કયો કબજે કર્યો? મુદ્દામાલ અમે જે અહીંયા વેરાવળમાં જે ચેન સ્નેચ કરેલો એ ચેન સ્નેચિંગનો મુદ્દામાલ અને સાથે સાથે 3 રિક્ષાઓ આ કબજે કર્યો છે। કઈ કલમની છે? ચેન સ્નેચિંગની જે હમણાં નવા BNSSની જે નવી કલમો છે BNSની એ મુજબ અમે ગુનો દાખલ કર્યો છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।